ચલો બધા ધ્યાન આપજો. ધીઝ એટલે આ, ધીઝ એટલે આ. નજીક અડકી શકે તો ધીઝ કહેવાય. દૂર છે, અડકી શકે દૂર છે. ધેટ એટલે પેલું. આ ધીસનું બહુવચન આધીસ થાય છે, ધેટનું બહુવચન ધોઝ થાય છે. આ બી એક વચનમાં આપેલા છે. શેમાં આપેલા છે? એક વચનમાં આપેલા છે ને સિંગ્યુલર કહેવાય છે. શું કહેવાય છે? સિંગ્યુલર. ધીઝ અને ધોઝ એ બહુવચનમાં આપેલા છે. શેમાં આપેલા છે? બહુવચનમાં આપેલા છે, જેને પ્લુરલ ફોર્મ બી કહેવાય છે. શું કહેવાય છે? પ્લુરલ ફોર્મ. ફરી કહું છો, ધીઝ એટલે કોઈ વસ્તુ નજીક હોય, અડકી શકે તો ધીઝ, દૂર હોય તો ધેટ. અને પછી આ ધીસનું બહુવચન આધીસ થાય છે, THESE, ધીસ. ધેટનું ધોઝ. ખબર પડી ગઈ? હા કે ના? ચલો હવે ટુ બી ફોર્મ આવે છે. શું આવે છે? આ પાયો જેટલો સ્ટ્રોંગ હશે ને એટલું તમારું ઇંગ્લિશ બહુ સારું. આ પાયો વીક રહી ગયો તો બધું રમણ ભમણ. ચલો ટુ બી ફોર્મ શું આવે છે? ટુ બી ફોર્મ. ટુ બી ફોર્મ એટલે એમ, ઇઝ, આર. આ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ફોર્મ છે. શેના છે? પ્રેઝન્ટ ટેન્સ માટેના ટુ બી ફોર્મ છે, જેને ગુજરાતીમાં વર્તમાન કાળના રૂપો કહેવાય છે. શું કહેવાય છે? વર્તમાન કાળના રૂપો. એમ, ઇઝ, આર એ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ફોર્મ છે. એમ, ઇઝ, આર પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ફોર્મ છે, વર્તમાન કાળના રૂપો. વોઝ અને રોંગ. મને ખબર હતી વેર જ બોલશે. વર. ધ રાઇટ પ્રોનાઉન્સિએશન ઇઝ વર. મેં શીખવાડ્યું હતું ને. વોઝ અને વર એ પાસ્ટ ટેન્સના ટુ બી ફોર્મ છે. શું છે? પાસ્ટ ટેન્સ માટેના, જેને ગુજરાતીમાં ભૂતકાળના ટુ બી ફોર્મ કહેવાય છે. ખબર પડી કે ના પડી? શેલ અને વિલ એ એના ટુ બી ફોર્મ છે. તો શેલ અને વિલ એ ફ્યુચર ટેન્સના ટુ બી ફોર્મ છે. શેના છે? ફ્યુચર ટેન્સના ટુ બી ફોર્મ છે શેલ અને વિલ. યાદ રાખજો, શેલ અને વિલ ફ્યુચર ટેન્સના ટુ બી ફોર્મ છે. વોઝ અને વર એ પાસ્ટ ટેન્સના ટુ બી ફોર્મ છે. એમિઝાર એ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ફોર્મ છે. ચલો કોની સાથે શું શું આવે છે ડિટેલમાં જોઈ લો છોકરાઓ. ડિટેલમાં તો આઈ સાથે એમ વપરાય છે. આઈ સાથે એમ વપરાય છે. ઇઝ કોની સાથે વપરાય? તો હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, ધીસ ઇઝ, ધેટ ઇઝ. ક્લિયર? આર કોની જોડે વપરાય છે? વી આર, યુ આર, they are, these are, those are. ક્લિયર? યસ યા નો? આર પ્લુરલ ફોર્મ માટે વપરાય છે. ઇઝ છે એ સિંગ્યુલર માટે વપરાય છે. સિંગ્યુલર એટલે એક વચન. સિંગ્યુલર એટલે એક વચન. આઈ સાથે એમ વપરાય છે. ઇઝ કોની સાથે વપરાય? તો હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, ધીસ ઇઝ, ધેટ ઇઝ. આર કોની જોડે? વી આર, યુ આર, દે આર, ધીઝ આર, ધોઝ આર. ખબર પડી ગઈ? ઓનલાઈન બી જેટલાને ખબર પડે છે, અંજલિ, પવન, રાકેશ મકવાણા અને દક્ષેશ ખબર પડી જાય. થમ્સઅપ કરતા જજો બધા. ચલો હવે શું આવે છે? તો શેલ અને વિલ વોઝ અને વર બાકી છે. વોઝ કોની સાથે વપરાય છે? તો સિંગ્યુલર સાથે. સિંગ્યુલર એટલે એક વચન. I was, he was, she was, it was, this was, that was. આ બધા સાથે was વપરાય છે. વર કોની સાથે વપરાય છે? તો we were, you were, they were, these were, those were. વર વપરાય છે. વર એ પ્લુરલ ફોર્મ માટે વપરાય છે. was સિંગ્યુલર માટે વપરાય છે. એટલે શું ખબર પડી ગઈ? ચલો શેલ અને વિલ. શેલ કોની સાથે વપરાય છે અને વિલ કોની સાથે વપરાય છે? તો સ્કૂલમાં આપણે આવું ભણાવ્યું હતું કે આઈ અને વી સાથે શેલ આવે. આઈ અને વી સાથે શેલ આવે છે. પછી હવે મોડર્ન ઇંગ્લિશ આવી ગયું. શું આવી ગયું છે? મોડર્ન ઇંગ્લિશ. તો મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે વિલ બધા સાથે વપરાય છે. બધા એટલે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ બધા જોડે વપરાય છે. ચલો બેનો ફરક શું છે? તો બેમાં ફરક છે.
શું ફરક છે એ સાંભળી લો. શેલ સંભાવના બતાવે. શું બતાવે છે? સંભાવના, જેને ઇંગ્લિશમાં પોસિબિલિટી કહેવાય છે. શું કહેવાય છે? પોસિબિલિટી. વિલ છે ચોક્કસતા બતાવે. શું બતાવે છે? ચોક્કસતા, જેને ઇંગ્લિશમાં શ્યોરિટી કહેવાય છે. શું કહેવાય છે? શ્યોરિટી. ખપડી? હા કે ન? ચલો હવે શું આવે છે? તો હવે નેક્સ્ટ એ યાદ રાખો. આ ખપડી. હવે ટુ હેવ ફોર્મ શીખવાના છે. બેઝિક ઇંગ્લિશમાં ટુ હેવ ફોર્મ શીખી લો, બહુ કામનું છે. ટુ હેવ ફોર્મ, બરાબર છે. આગળ આપણે જોયું, ફરી એકવાર નાનકડું રિવિઝન એટલા માટે કરી લઈ કારણ કે આ વિડીયો મારે સેવ રાખવો છે એટલા માટે. ચલો ઇંગ્લિશમાં બી ગ્રામરનું સ્પેલિંગ ખાસ યાદ રાખો. બધા બહુ ખોટો લખે છે. શું ખોટું લખે છે એ બી સાંભળી લો. પહેલાં સાચું સાંભળી લો. GRAMMAR ને બધા લખી નાખે છે ER. ઇવન મેં ઘણા સ્ટુડન્ટો ટીચરોને બી ER લખતા જોયા છે. પ્લીઝ ધ રાઇટ સ્પેલ ઇઝ લાસ્ટ AR. સબ્જેક્ટ એટલે કરતા. I એટલે હું, વી એટલે અમે આપણે, યુ એટલે તું તમે, ધે એટલે તેઓ. આ બંધ કરે બંધ. હી એટલે તે, શી એટલે તેણી, છોકરી માટે વપરાય શી, અને હી છોકરા માટે. ઈટ છે કોની સાથે વપરાય છે? ધ્યાનથી સાંભળી લો. ઈટ છે એ એનિમલ્સ, બર્ડ્સ, ઇન્સેક્ટ, અને લાસ્ટમાં નાનું કુમળું બાળક હોય તો ચાઇલ્ડ માટે બી ઈટ વપરાય છે. તો નોન લિવિંગ થિંગ એટલે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. એનિમલ, બર્ડ, ઇન્સેક્ટ અને ચાઇલ્ડ એટલા સાથે ઈટ વપરાય છે. ધીઝ એટલે કોઈ વસ્તુ નજીક છે, અટકી શકે તો ધીઝ, દૂર હોય તો ધેટ. આ ધીઝનું બહુવચન THESE, ધેટનું THOSE, ધોઝ. ટુ બી ફોર્મ જોયું. એમ ઇઝ આર પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ફોર્મ છે વર્તમાન કાળના. વોઝ અને વર એને બધા વેર સ્કૂલમાં બોલે છે, ખોટું છે. વોઝ અને વર એ પાસ્ટ ટેન્સના ટુ બી ફોર્મ છે. શેલ અને વિલ ફ્યુચર ટેન્સના ટુ બી ફોર્મ છે. આઈ સાથે હંમેશા એમ જ આવે. ઇઝ કોની સાથે આવે? તો હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, ધીઝ ઇઝ, ધેટ ઇઝ. આર કોની જોડે આવે છે? તો વી આર, યુ આર, ધે આર, ધીઝ આર, ધોઝ આર. પછી વોઝ અને વર એ પાસ્ટ માટેનું છે. વોઝ કોની સાથે વપરાય છે? તો આઈ વોઝ, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ, ધીઝ વોઝ, ધેટ વોઝ. વર કોની જોડે વપરાય છે? તો વી વર, યુ વર, ધે વર, ધીઝ વર, ધોઝ વર. શેલ અને વિલ જોઈ લો. તો આઈ અને વી સાથે શેલ વપરાય છે. આઈ અને વી સાથે શેલ વપરાય છે. એવું સ્કૂલમાં આપણે ભણાવ્યું હતું. હવે મોડર્ન ઇંગ્લિશ આવી ગયું. શું આવી ગયું છે? મોડર્ન ઇંગ્લિશ. તો મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે યાદ રાખો. આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ બધું વપરાય છે. વિલ સાથે મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે બધા સબ્જેક્ટ્સ વપરાય છે. બધા સબ્જેક્ટ્સ એટલે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ. ચલો હવે ટુ હેવ ફોર્મ શીખવાનું છે. ટુ હેવ ફોર્મનું ગુજરાતી શું થાય છે? તો ની પાસે હોવું, ની પાસે હોવું એને ટુ હેવ ફોર્મ કહેવાય છે. એમાં બે ભાગ પડે છે, હેવ અને હેઝ. હેવ કોની જોડે વપરાય? તો આઈ હેવ એટલે મારી પાસે, વી હેવ એટલે આપણા પાસે, યુ હેવ એટલે તારા પાસે કે તમારા પાસે, ધે હેવ એટલે તેઓ પાસે. અને કોઈ બે નામ હોય છગન અને મગન તો બી હેવ વપરાય છે. એટલે બહુવચન માટે હેવ વપરાય છે. જેને ઇંગ્લિશમાં પ્લુરલ ફોર્મ કહેવાય છે. શું કહેવાય છે? પ્લુરલ ફોર્મ. હેઝ કોની સાથે વપરાય છે? તો સિંગ્યુલર માટે. હેઝ કોની માટે વપરાય છે? સિંગ્યુલર. સિંગ્યુલર એટલે શું? તો હી, શી, ઇટ કા કોઈ એક નામ. હી, શી, ઇટ કા પછી કોઈ એક નામ. અને બંનેનું પાસ્ટ ફોર્મ શું છે? તો ઉમેશ, બંનેનું પાસ્ટ ફોર્મ શું છે? હેડ. હેડ એટલે જે વસ્તુ હતું હવે આપણા પાસે નથી. યાદ રાખજો, જે વસ્તુ હતું હવે આપણા પાસે નથી એ પાસ્ટ ફોર્મ કહેવાય છે. પાસ્ટ ફોર્મ એટલે ઇંગ્લિશમાં પાસ્ટ ફોર ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં ભૂતકાળનું રૂપ. ચલો થોડું કાંઈ ગુજરાતી બી લખી દો, જગ્યા છે જ, બરાબર છે. આઈ હેવ એટલે મારા પાસે. આઈ હેવ એટલે મારી પાસે. વી હેવ એટલે આપણા પાસે. વી હેવ એટલે આપણા કે અમારા પાસે. અમારા કે આપણા. આપણા પાસે કે પછી અમારા પાસે. યુ હેવ એટલે તારા પાસે કે તમારા પાસે. યુ હેવ એટલે તારા પાસે કે પછી તમારા પાસે.
દે હેવ એટલે તેઓ પાસે, દે હેવ એટલે તેઓ પાસે, તેઓ પાસે. હી હેઝ એટલે છોકરા પાસે, હી હેઝ એટલે છોકરા પાસે. શી હેઝ એટલે છોકરી પાસે, શી હેઝ એટલે છોકરી પાસે. ઇટ હેઝ એટલે વસ્તુ પાસે વસ્તુ, ઇટ હેઝ એટલે વસ્તુ પાસે વસ્તુ, વસ્તુ પાસે વસ્તુ. તમે બધા ઇન્સ્ટાગ્રામમાં છો મારા બાજુ? નહીં? ઓકે, નહીં વાપરતા, તમે બી નથી વાપરતા ઉમેશ? તો આ વિડીયો હું સેવ રાખીશ, બરાબર છે. બેઝિક ઇંગ્લિશનો છે, ડે 1થી શું કરવું એના માટેનો બેસ્ટ વિડીયો છે. બધા 4-5 વાર જોઈ લેજો, ચાલી થઈ જશે બેઝિક જડ મૂળમાંથી. ચલો થોડા સેન્ટેન્સ બી જોઈ લઈ, બરાબર છે. આઈ હેવ એટલે મારા પાસે. તો મેં તમને કીધું છે મારા પાસે એક પેન છે, એવું કેવું હોય તો આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન. અ એટલે એક જ, અ એટલે એક જ. હા, તમને એમ થાય કે મારા પાસે એક પેન છે, આંકડા કઈ રીતે બતાવું છું, 1 2 3 4 એવી રીતે, તો ત્યારે તમે 1 લગાડી શકો. આઈ હેવ 1 પેન ત્યારે લાગી શકે. આઈ હેવ 1 પેન એટલે 1 એટલે બી એક, અ એટલે બી એક, એ તમને ખબર પડી ગઈ. હા, મારા પાસે એક સફરજન છે, તો આઈ હેવ એન એપલ, આઈ હેવ એન એપલ. એન એટલે બી એક જ, એન એટલે બી એક જ. સર એન ના લગે એની જગ્યાએ 1 લગાય. હા ચાલે, બરાબર છે. પણ કેમાં આપણે એપલમાં હા, એન ના લગાડો 1 લગાડો સાચું જ છે, પણ એન લગાડે વધારે સારું ફોર્મલ ઇંગ્લિશ. તમને એમ થાય કે સર એન શું કામ લગાડ્યું? તો સ્કૂલમાં આપણે એવું ભણવામાં આવ્યું હતું. શું ભણવામાં આવ્યું હતું? એ ઈ આઈ ઓ યુ આવે તો એ એન મૂકવાનું, આવું ભણાવ્યું હતું. આ ખોટું ભણાવ્યું છે, આ તદ્દન ખોટું ભણાવ્યું છે. કારણ કે એ ઈ આઈ ઓ યુ એ તો આપણા વોવેલ છે, વોવેલ એટલે સ્વર. એના આધાર પર આપણે એન મૂકવાનું નથી. તો કેના આધાર પર મૂકવાનું છે? તો વોવેલ સાઉન્ડના આધાર પર. વોવેલ સાઉન્ડ એટલે શું? તો અ અથવા ઈથી ઉચ્ચાર નીકળવો જોઈએ. એપલ તમે બોલો છો તો અથી બોલાશે. ઇન્કપોટ તમે બોલો છો તો ઈથી બોલાશે. ઓરેન્જ તમે બોલો છો તો અથી બોલાશે. એલિફન્ટ તમે બોલો છો અથી બોલાશે. એક્સરે તમે બોલો છો અથી બોલાશે. તો અ અથવા ઈથી બોલાતું હોય અને વસ્તુ એક જ હોય તો એ એન આવે. શું આવે? એ એન આવે. ફરી બોલું છું, અ અથવા ઈથી ઉચ્ચાર નીકળતો હોય અને વસ્તુ એક જ હોય, વસ્તુ એક જ હોય, એ લખી દઉં છું, વસ્તુ એક જ હોય તો જ એ એન આવે, બાકી ના આવે. 2 સફરજન હોય તો 2 એપલ્સ થઈ જાય. ઘણા બધા હોય તો મેની એપલ્સ થઈ જાય. ખબર પડી ગઈ? આ બધું યાદ રાખજો. નાની નાની વસ્તુ છે પણ બહુ મેટર કરે. ચલો, ઘણી બધી વસ્તુ હોય, ગણી શકાતી હોય તો મેની આવશે. શું આવશે? મેની. શું આવશે? મેની એટલે ગુજરાતીમાં આપણે ઘણા કહી છે અને ઇંગ્લિશમાં કહેવાય છે કાઉન્ટેબલ થિંગ્સ. શું કહેવાય છે? કાઉન્ટેબલ થિંગ્સ એટલે ગણી શકાય તેવી વસ્તુઓ. મચ એટલે ઘણું, મચ એટલે ઘણું, જેને અનકાઉન્ટેબલ બી કહેવાય અને નોન કાઉન્ટેબલ બી કહેવાય. અનકાઉન્ટેબલ બી કહેવાય અને નોન કાઉન્ટેબલ બી કહેવાય. અને યાદ રાખો, જે વસ્તુ કિલોગ્રામ અને લીટરમાં માપી શકાય છે એ બધી મચમાં આવશે. કિલોગ્રામ અને લીટરમાં જે વસ્તુ માપી શકાય છે, કેપેસિટી માપવા માટે બી મચ વપરાય છે. આ બધું યાદ રાખી લો. ખ્યાલ આવી ગયો? હા કે ના? ચલો, મારા પાસે ઘણી બધી પુસ્તકો છે, તો આઈ હેવ મેની બુક્સ. જોઈ તમારે? જોઈ? આ બાજુ જોઈ લો, આ બાજુ 2-4 કબાટ ખોલશો તો બી પુસ્તકો પુસ્તકો પુસ્તકો. ઓકે, નાવ આઈ હેવ મેની બુક્સ. આઈ હેવ બુકો ગણી શકાય છે ને, ઘણી બધી સારી વાત છે, તો ગણી શકાય છે એટલે મેની આવશે. મેની બુક્સ. આઈ હેવ મેની બુકની બદલે બુક્સ. હા, મારા પાસે કમ્પ્યુટરનું ઘણું બધું નોલેજ છે. નોલેજ ગણી શકાય ઉમેશ? ના ગણી શકાય. તો આઈ હેવ મચ નોલેજ ઓફ કમ્પ્યુટર. આઈ હેવ મચ
knowledge of computer. Yes or no? Yes. I have much knowledge of computer. ચલો વી હેવ, આપણા પાસે શું છે? તો આપણા પાસે સારા માતા પિતા છે, હા કે ના? Yes. ગમે તેટલું જોડે પણ સારા જ કહેવાનું છોકરાઓ, જસ્ટ કિડિંગ. પણ હા, આપણા પાસે સારા માતા પિતા છે. વી હેવ લવલી પેરેન્ટ્સ, વી હેવ સ્વીટ પેરેન્ટ્સ. યસ કે નો? Yes. વી હેવ લવલી પેરેન્ટ્સ, વી હેવ લવલી ફેમિલી, એમ બી કહી શકાય. વી હેવ સ્વીટ ફેમિલી. ઓકે, ચલો આપણા પાસે બીજું શું છે? તો આપણા પાસે આગળ વધવાની ઘણી બધી તકો છે, હા કે ના? Yes. વી હેવ મેની ઓપોર્ચ્યુનિટીઝ. વી હેવ મેની ઓપોર્ચ્યુનિટીનું ઓપોર્ચ્યુનિટીઝ થઈ જાય. શું થઈ જાય? Opportunity. ઓપોર્ચ્યુનિટીઝ. તો વાય હટી જશે અને IES લાગશે બહુવચન કરવામાં. શું કામ બહુવચન કર્યું છે? તો મેની આવ્યું માટે, મેની આવ્યું માટે. ખબર ગઈ? તો વી હેવ મેની ઓપોર્ચ્યુનિટીઝ. ક્લિયર? Yes. યુ હેવ, તમારા પાસે શું છે? તો તમારે ઘણા બધા મિત્રો હશે. યસ યા નો? તો યુ હેવ મેની ફ્રેન્ડ્સ. છે કે નહીં બધા? ઘણા બધા મિત્રો. તો બધાને મારું એડ્રેસ આપજો પાછા, હા કે ના? Yes. Yes. ઓકે, તો યુ હેવ મેની ફ્રેન્ડ્સ. યુ હેવ મેની ફ્રેન્ડ્સ. બીજું તમારે શું છોકરાઓ? યુ હેવ અ બાઇક. ભૂલી ગયા તમે? Yes. Yes. તમારી પાસે બાઇક છે, તો યુ હેવ અ બાઇક. ક્લિયર? Yes. ચલો ધે હેવ, ધે હેવ બાકી છે. યુ હેવ પૂરું કર્યું. વી હેવ, આઈ હેવ, ધે હેવ. તેઓ પાસે શું છે? તેઓ પાસે એક લાઇબ્રેરી છે. તેઓ પાસે એક લાઇબ્રેરી છે. તો ધે હેવ અ લાઇબ્રેરી. ધે હેવ અ એટલે એક જ. ધે હેવ અ લાઇબ્રેરી. બીજું તેઓ પાસે શું છે? તો ઘણી બધી ફેસિલિટીઝ છે. જેમ તમે જુઓ, બરાબર છે. They have many facilities. They have many facilities. Yes યા નો? Yes. જેમ આપણે અહીંયા છે, એવી રીતના બાજુમાં બી સ્પોકન ઇંગ્લિશ IELTSનો ક્લાસ છે. તો તમે જુઓ, બધી ફેસિલિટીઝ છે, હા કે ના? Yes. બધે કુલિંગનું, AC, બાથરૂમમાં જાઓ તો AC, હા કે ના? તો દે હેવ મેની ફેસિલિટીઝ. એટલે સુધી ખબર પડી ગઈ, Yes. હા કે ના? ઓકે, હવે હેઝનું બી કવર કરાવી દઉં છું, એટલે સારું એવું પૂરું થઈ જાય. પછી સેન્ટેન્સ બનાવવાના છે પોતાની જાતે. કેટલા? 10 બનાવવાના છો ભાઈ, હેત. અને ઓનલાઈનવાળા જેટલા બી સેન્ટેન્સ બનાવો, મને પર્સનલી મોકલી દીધો, હું ચેક કરી દઈશ ને રિપ્લાય આપી દઈશ. હેઝ કોની સાથે વપરાય છે? તો હેઝ, હી હેઝ એટલે છોકરા પાસે. હી હેઝ એટલે છોકરા પાસે. શી હેઝ એટલે છોકરી પાસે. બહુ 2-3 સેન્ટેન્સ બનાવી દઉં કે લેટ થઈ જાય, પૂર્ણ નહોતું થઈ. ઓકે, ઇટ હેઝ એટલે વસ્તુ પાસે વસ્તુ. ઇટ હેઝ એટલે વસ્તુ પાસે વસ્તુ. ઉમેશ, હું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ આ 2 લિંક મોકલીશ. એ વિડીયો 5 વાર સાંભળીને આવવાનો છે, એટલે 60 જાહેર પેન હો ને. હું લિંક મોકલી દઉં હમણાં. તો હી હેઝ એટલે છોકરા પાસે, સી હેઝ એટલે છોકરી પાસે, ઇટ હેઝ એટલે વસ્તુ પાસે વસ્તુ. હવે હું તમને જે કરાવું છું એ ધ્યાનથી સાંભળી લો. હી હેઝ એટલે છોકરા પાસે. પણ યાદ રાખો, ડાયરેક્ટ હી હેઝ ઉપરથી સેન્ટેન્સ કેવી રીતના બનાવવાનો? આ પહેલો પુરુષ કહેવાય છે. હું તમારી સાથે વાતચીત કરું છું, યુ સેકન્ડ પર્સન કહેવાય છે. હું કોઈ છોકરાની વાત કરતો હોય તો હી કહેવાય, કોઈ છોકરીની વાત કરતો હોય તો સી કહેવાય, કોઈ વસ્તુની વાત કરતો હોય તો ઇટ કહેવાય. ખબર પડી ગઈ? તો છોકરો હોય, છોકરાનો નાના વાળ હોય, હી હેઝ શોર્ટ હેર. હી હેઝ શોર્ટ હેર. છોકરા પાસે બાઇક હોય, હા કે ના? તો હી હેઝ અ બાઇક. હી હેઝ અ બાઇક. છોકરાના ઘણા બધા મિત્રો હોય, ભાઈબંધો દોસ્તાર હોય, તો હી હેઝ મેની ફ્રેન્ડ્સ. હી હેઝ મેની ફ્રેન્ડની બદલે ફ્રેન્ડ્સ. પછી છોકરીની વાત કરીએ, છોકરી લાંબા વાળ હોય, તો શી હેઝ લોંગ હેર. શી હેઝ લોંગ હેર. બીજું, તેની પાસે એક્ટિવા હોય, ઓકે, તો શી હેઝ એન એક્ટિવા. એક્ટિવા અથી બોલાય છે, એટલે એન એક્ટિવા. તો શી હેઝ એન એક્ટિવા. ખબર પડી ગઈ? યસ યા નો? ત્રીજું, તેમને ઘણા બધા ડ્રેસો હોય, શી હેઝ મેની ડ્રેસીસ. શી હેઝ મેની ડ્રેસની બદલે ડ્રેસીસ. મેની આવ્યું તો ડ્રેસની બદલે ડ્રેસીસ કરી નાખ્યો. એ યાદ રાખજો. ઈટનું સેન્ટેન્સ સાંભળી લો, બહુ કામનું છે.
ઇટ ડબલ સેન્ટેન્સમાં બનાવજો. ડબલ સેન્ટેન્સ એટલે કેવા? તો તે બુક છે. ઇટ ઇઝ અ બુક. ઇટ હેઝ મેની પેજીસ. ઇટ હેઝ મેની પેજીસ. તો ઇટ ઇઝ અ બુક. ઇટ ઇઝ અ બુક. ઇટ હેઝ મેની પેજીસ. ઇટ હેઝ મેની પેજની બદલે પેજીસ. બીજું, ઇટ ઇઝ અ હાઉસ. તે ઘર છે. ઘરમાં ઘણા બધા રૂમો છે. તો ઇટ ઇઝ અ હાઉસ એટલે તે એક ઘર છે. તેમાં ઘણા બધા રૂમો છે. તો ઇટ હેઝ મેની રૂમ્સ. ઇટ હેઝ મેની રૂમની બદલે રૂમ્સ. તે ગાય છે. ગાયના બે શિંગડા છે. તો ઇટ ઇઝ અ કાવ. ઇટ ઇઝ અ કાવ એટલે તે એક ગાય છે. તેને બે શિંગડા છે. તો ડાયરેક્ટ બી લખી શકાય. ઇટ હેઝ 2 હોર્ન્સ. એમ ના લખવું હોય તો કાવ હેઝ 2 હોર્ન્સ લખી શકાય છે. કાવ હેઝ 2 હોર્ન્સ. ખબર પડી ગઈ? HORNS હોર્ન્સનો સ્પેલિંગ. હોર્ન્સ એટલે શિંગડા. ટીટ વગાડે ઈ હોર્ન અને શિંગડાનું જે સ્પેલિંગનો હોર્ન બે સેમ જ. તો કાવ હેઝ 2 હોર્ન્સ. તે વાંદરો છે. વાંદરાની એક પૂંછડી છે. તો ઇટ ઇઝ અ મંકી. ઇટ ઇઝ અ મંકી. મંકી હેઝ અ લોંગ ટેલ. મંકી હેઝ અ લોંગ ટેલ. યસ યા નો? એ વાંદરો છે. વાંદરાની એક લાંબી પૂંછડી છે. ક્લિયર? યસ યા નો? તો અહીંયા હેવનું બી જોઈ લીધું, હેઝનું બી જોઈ લીધું. કોઈ તકલીફ અત્યાર સુધીમાં? 100% શ્યોર? થમ્સઅપ કર દો ખબર પડી ગઈ. તો ઓનલાઈનવાળા તમે બી થમ્સઅપ કરી નાખજો જેટલાને ખબર પડી ગઈ છે. ઓકે, હવે હેડ બી ચલાવી દઉં છું. બરાબર છે. એટલે હેવ હેઝ હેડ એટલો કોન્સેપ્ટ પૂરો થઈ જાય આપણો. બરાબર છે. ચલો, હેડ ક્યારે વપરાય છે? તો હેડ એટલે જે વસ્તુ હતું હવે આપણા પાસે નથી. હેડ એટલે જે વસ્તુ હતું હવે આપણા પાસે નથી. બરાબર છે. તો યાદ રાખો, હેડને પાસ્ટ ફોર્મ કહેવાય છે. શું કહેવાય છે? પાસ્ટ ફોર્મ. હેડ પાસ્ટ ફોર્મ છે. તો પાસ્ટના કીવર્ડ્સ બી લાગુ પડે. ચલો, પાસ્ટના કીવર્ડ્સ ક્યાં ક્યાં છે? તો એ હું તમને લખાવું છું. ધ્યાનથી સાંભળી લો. પાસ્ટના કીવર્ડ્સ ક્યાં ક્યાં છે? તો પેલું છે યસ્ટરડે. શું છે? યસ્ટરડે એટલે ગઈકાલે. યસ્ટરડે એટલે ગઈકાલે. હા, ગઈકાલને શું કહેવાય? તો ધ ડે બિફોર યસ્ટરડે. શું કહેવાય? ધ ડે બિફોર યસ્ટરડે. ધ ડે બિફોર યસ્ટરડે એટલે ગઈકાલનો ગઈકાલ. જેને પરમ દિવસ બોલે છે. શું બોલે છે? હા, અમુક લોકો પરમ દાડો બી બોલે. પરમ દાડો, પરમ દિવસ. યસ છે નો? હવે ચલો, ગયા અઠવાડિયે તો લાસ્ટ વીક. ગયા અઠવાડિયે તો લાસ્ટ વીક. ગયા મહિને તો લાસ્ટ મંથ. અને ગયા વર્ષે તો લાસ્ટ ઈયર. શું વચાય છે? લાસ્ટ ઈયર. ચલો, મારે એમ કહેવું હોય 2 વર્ષ પહેલાં. મારે એમ કહેવું હોય કે 2 વર્ષ પહેલાં તો બિફોર 2 યર્સ બોલી શકું છું. શું બોલી શકું છું? બિફોર 2 યર્સ એટલે 2 વર્ષ પહેલાં. 2 વર્ષ પહેલાં એટલે બિફોર 2 યર્સ. ચલો, નહીં બોલવું તો બીજો ઓપ્શન બી છે 2 યર્સ અગો. શું છે? 2 યર્સ અગો એટલે બી 2 વર્ષ પહેલાં. ચલો, આ બી નહીં બોલું. ત્રીજો ઓપ્શન છે તો હા છે. શું? 2 યર્સ બેક, જે અમેરિકામાં સૌથી વધારે બોલાય છે. 2 યર્સ બેક, 3 યર્સ બેક, આવું બહુ બોલે છે. ખબર પડી કે ના પડી? હા કે ના? ચલો, હવે હેત 10 વર્ષ પહેલાં તારા પાસે મોટો બંગલો હતો. હવે નથી. તો હેત હેડ અ બિગ બંગલો બિફોર 10 યર્સ. હેત જો બેઝિક ઇંગ્લિશનું હેડ છે તો હેડ પછી વસ્તુ જ આવશે. જ્યારે ટેન્સીસ ચલાવશું ત્યારે હેડ પછી V3 આવશે. એ અલગ વસ્તુ છે. પણ અત્યારે બેઝિક ઇંગ્લિશ ચાલે છે ડે 1. એટલે યાદ રાખો, હેડ પછી વસ્તુ જ આવી જોઈએ. ઓબ્જેક્ટ જ આવવો જોઈએ. શું આવવું જોઈએ? ઓબ્જેક્ટ. તો હેત હેડ અ બિગ બંગલો. અ બિગ બંગલો before 10 years. Before 10 years. Before 10 years. શું? હેડ પાસે 10 વર્ષ પહેલાં મોટો બંગલો હતો. તો હેડ ક્યાં આવશે? આગળ. હેડ ક્યાં જશે? પાછળ. પેલો લેટર કેપિટલ. હેડ હેત અ બિગ બંગલો બિફોર 10 years. ક્વેશ્ચન માર્ક. નેગેટિવ.
હેત પાસે 10 વર્ષ પહેલાં મોટો બંગલો નહોતો. હેત હેડ નોટ. હેત હેડ નોટ અ બિગ બંગલો બિફોર 10 years. યસ યા નો? યસ. ચલો બીજો એક્ઝામ્પલ આપું છું, ધ્યાન સાંભળો. તમારું નામ તપનભાઈ. ચલો, તપન પાસે ગઈ સાલ બહુ બધા મિત્રો હતા. આ સાલ તો બધા નાહી ગયા. હા કે ના? બધા વિદેશ જતા ને. જોયું છોકરાઓ પાર્ટ ટાઈમ આપણો જ્યોતિષનું ચાલે છે. ઓકે, તપન તો ભાઈ ગુજરાતી શબ્દ એટલે તપન લખું, વાંધો નહીં ને? ઓકે, ચલો. તો તપન હેડ મેની ફ્રેન્ડ્સ લાસ્ટ યર. છોકરાઓ ગઈ સાલ હતા, આ સાલ બધા નહીં. ઓકે, તો તપન હેડ મેની ફ્રેન્ડ્સ લાસ્ટ યર. શું તપનભાઈ પાસે ગઈ સાલ બહુ બધા મિત્રો હતા? ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો હેડ આગળ આવી જાય. પહેલો લેટર હંમેશા કેપિટલ, અને તપન નામ છે તો ટીબી કેવું? કેપિટલ. આ બધું યાદ રાખવાનું છે. નાની નાની બાબતો છે પણ કામની બાબતો છે. હેડ તપન મેની ફ્રેન્ડ્સ લાસ્ટ યર question mark. End of this sentence, end of this sentence, end of this sentence. You must put question mark. ખબર પડી? હવે નેગેટિવ સેન્ટેન્સ. તપનભાઈ પાસે ગઈ સાલ બહુ બધા મિત્ર નહોતા. તો તપન had not many friends last year. Yes યા નો? વધારે એક્ઝામ્પલ આપું? ખબર પડી ગઈ? 100% ખબર પડી ગઈ. ઓકે, તો આ વિડીયો હું સેવ રાખું છું. છોકરાઓ બરાબર છે. બેઝિક ઇંગ્લિશનો વિડીયો છે. કોણ ઓનલાઈન છે તો હું ચલો નામ તો નથી બોલતો, પણ હા, ઓકે. ઋત્વી, દક્ષ, કિંજલ, દક્ષેશ, રાકેશ, પવન, અંજલિ. ઓકે, બહુ ઓછા જ લોકો છે, બરાબર છે. પણ આ સેવ રાખું છું. બને તો બેઝિક ઇંગ્લિશ જેટલી વાર રિવિઝન કરવું હોય તો આમાંથી કરી નાખજો. Day 1 નો છે, બેસ્ટ વિડીયો છે. અને ગમે તો લાઈક કમેન્ટ કરજો.